સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. ગત દિવસે યાર્ડની બંને બાજુ 4 કિલોમીટર સુધી ધાણા ભરેલા વાહનોની લાઈન લાગી હતી. ધાણાથી હાઉસફુલ થયું હતું. હાલ જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ રાખવામાં આવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં 1.5 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. ધાણા ઉતારામાં યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી. હાલ પૂરતી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. ધાણાની હરાજીમાં 20 કિલો ધાણાના રૂપિયા ભાવ 1000 થી 2176 અને ધાણાનો ભાવ 1100 થી 3250 સુધીનો ખેડૂતોને મળ્યા હતા. ધાણાની પુષ્કળ આવકના કારણે શેડ બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા વેચવા માટે ખેડૂતો પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લામાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચે છે. ગત વર્ષ કરતાં ધાણાની આવક વધુ થવાથી શક્યતા દેખાઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી અને જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, જે રીતે આખા દેશમાંથી વેપારીઓ મોટી મોટી બ્રાન્ડેડ કંપનીના મસાલા કંપનીના માલિકો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ ખરીદી કરવા આવે છે, એ રીતે ખેડૂતોને પણ એટલે જ વિશ્વાસ છે કે અહીંયા પોતાની મહા મહેનતે પકવેલા પોતાના માલનો ભાવ સારો મળે છે. એટલે કાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી. ધાણાની અંદાજિત 1,50,000થી પણ વધારે બોરીની આવક થઈ હતી. જ્યારે ધાણાનો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1,000 રૂપિયાથી લઈ અને 2176 રૂપિયા સુધીનો ધાણાનો ભાવ ગયો હતો. જ્યારે ધાણીનો ભાવ 1100 રૂપિયાથી લઈ અને 3250 રૂપિયા સુધી ધાણીનો ભાવ ગયો હતો. આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો બહુ જ ધાણાની આવક થઈ અને આ રીતે ખેડૂતોને ભાવ મળ્યા હતા. બે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.